ભારતના ભક્તિ કવિઓમાં કે લોકપ્રિયતાની દૃષ્ટિએ કે મીરાબાઈનું સ્થાન બહુ જ ઊંચું છે. કેમ કે તેમનો જન્મ અને ઉછેર કેવા રાજ પરિવારમાં થયો હતો અને મેવાડના રાજ પરિવારમાં તેમના લગ્ન થયા હતા. છતાં કે સમસ્ત શારીરિક અને ભોગ પદાર્થને કે તુષ્ટ માની તેમણે પોતાનું સંપૂર્ણ જીવન કેવા પરમાત્માની ભક્તિમાં જ અર્પણ કરી દીધું હતું. છતાં મીરાની લોકોએ નિંદા કરી, મીરાનું અપમાન કર્યું અને અનેક પ્રકારના મીરાને કષ્ટ સહન કરવા પડ્યા. આટલું જ નહીં, પણ તેમને ઝેર આપી અને પ્રાણ લેવાની ચેષ્ટા સુધી લઈ જવામાં આવ્યા. પણ કે મીરાનો પ્રભુના પ્રેમનો માર્ગ મીરાએ છોડ્યો નહીં અને મીરા એ માર્ગથી ડગ્યા નહીં. કારણ કે મીરાબાઈનો પ્રભુ અને સદગુરુ પ્રીતિ પ્રેમ હતો તે તેમના પદોમાં સજીવ થઈ ઉઠ્યો છે. કેમ કે તેમના પ્રેમ અને વિરહના સુરો છેલ્લી 4 સદીઓથી કે ઘરો ઘરમાં અને પ્રત્યેક એવા પ્રેમી ભક્તોના હૃદયમાં એ ગુંજતો રહ્યો છે. પણ કહેવાય છે કે મીરાબાઈના કોઈ ગુરુ નહોતા. ત્યારે મીરાબાઈને કે ભગવાન કૃષ્ણના પ્રેમમાં એવા મીરા એવા પ્રેમ દીવાની થઈ અને ફરતા હતા અને કૃષ્ણના વિરહમાં એ રડતા હતા. એમાં કે મીરાને એક દિવસ સાધુની મંડળી મળી અને મીરાને પૂછ્યું કે મીરા, તારા ગુરુ કોણ છે? ત્યારે મીરાએ કીધું કે મારા ગુરુ તો આ ગિરધર ગોપાલ છે. ત્યારે સાધુએ કીધું કે મીરા, એ પરિબ્રહ્મ પરમાત્મા છે, પણ એની પ્રાપ્તિ માટે ગુરુની આવશ્યકતા છે. કેમ કે સદગુરુ મુક્તિ દ્વારના એ દ્વારપાળ છે. એટલે મીરા, પરમાત્માના દ્વારને ખોલવાની સ્વાવી તો એક સદગુરુના હાથમાં જ હોય છે. કેમ કે પ્રભુ પ્રેમની સ્વાવી દ્વારા સદગુરુ તાળું ખોલી અને આત્માને હંમેશા માટે મુક્ત કરી દેશે. આવો કે મીરાએ સાધુ પાસેથી ગુરુમહિમા જાણી અને પછી તો મીરાના તનમાં સદગુરુને મળવાની એવી તાલાવેલી લાગી અને સદગુરુની ખોજમાં તે મીરાબાઈ નીકળી ગયા. કેમ કે સાધુના સંગથી મીરાબાઈને એવો વિવેક જાગ્યો. એટલે વિચાર આવ્યો કે આ સંસારમાં પ્રભુને મળ્યા વિના કોઈ સુખીથી જીવિત રહી શકતું નથી અને સદગુરુ વિના આ સંસાર સાગરને કોઈ તરી શકતા નથી. એટલે જીવનમાં સદગુરુની પ્રાપ્તિ થવી અવશ્ય છે. કેમ કે સદગુરુ જ પ્રભુ પ્રાપ્તિના માર્ગનો ભેદ આપી શકે છે અને સદગુરુ જ અગમ અગોચર અલગ ધણીના જ્ઞાનને આપી શકે છે. આવું સાધુ પાસેથી જ્ઞાન મેળવ્યા પછી કે મીરાબાઈ ગુરુની શોધમાં નીકળ્યા અને કે ફરતા ફરતા એ મીરાબાઈ કે જ્યારે કાશીમાં આવ્યા ત્યારે કે કાશીમાં દરરોજ એવા ઘણા સાધુ મહાત્માઓની પાસે જતા. કેમ કે મીરાબાઈને સાધુ મહાત્મા પ્રત્યે બહુ જ પ્રેમ અને ભાવ હતો. એમાં કે એક દિવસ સંત રોહિદાસ બાપાની પ્રસન્નતા મીરાબાઈએ સાંભળી અને મીરાબાઈને એ રોહિદાસ બાપાને મળવાના અને તેમના દર્શનનું અંદરથી ભાવ જાગ્યો અને એવી જિજ્ઞાસા થઈ. એટલે એક દિવસ મીરાબાઈ કે રોહિદાસ બાપાની પાસે ગયા
અને તેમના દર્શન થતાં જ કે મીરાબાઈના અંતરમાં એવા શાંતિનો અનુભવ થયો અને મીરાબાઈને એવા પૂર્વની પ્રીતુ જાગી અને ભક્તિની રીતો સમજાણી અને ભીતરમાં ભાવ ઉઠ્યો કે આ મહાપુરુષ જ મારા ભવોભવનું આ ભટકણ છે, એ ભટકણ મટાડી શકશે, એને જ હું ગુરુ બનાવું. આવો કે મીરાના અંતરમાં શુદ્ધ ભાવ થયો. એટલે મીરાબાઈ કે રોહિદાસ બાપાના શરણમાં પડી અને રોહિદાસ બાપાને કીધું કે મને આપની શિષ્યા બનાવો અને આપ મારા ગુરુ બનો. પણ રોહિદાસ બાપા તો ત્રિકાળ જ્ઞાની અને અંતર્યામી હતા. એટલે રોહિદાસ બાપા તો એવી રાહ જ જોતા હતા કે મારી પાસે એવી અમૂલક વસ્તુ પડી છે, પણ કોઈ અધિકારી જીવ કે આવે તો એ જીવને આપી દઉં અને એને ન્યાલ કરી દઉં. પછી તો કે રોહિદાસ બાપાએ હવે કરુણાનો ભાવ કરી અને મીરાબાઈની માથે કે એવો હાથ મૂક્યો અને ગુરુ મંત્ર આપ્યો. પણ કે રોહિદાસ બાપાનો કે મીરાબાઈની ઉપર હાથ પડતા જ અને એ ગુરુ મંત્ર જપતા જ મીરાબાઈના રોમે રોમે એવો રંગ લાગી ગયો. પછી તો મીરાબાઈ કહે છે કે સદગુરુએ મારી પિચકારી પ્રેમ રસની મારા અંગડાની માય સડે મારી પ્રેમ રસની હવે લાગે ન દૂજો રંગ, સડે મારી પ્રેમ રસની હવે લાગે ન દૂજો રંગ. પછી મીરાને ખ્યાલ આવી ગયો કે સદગુરુ જ સગુણ સ્વરૂપે પ્રગટ પરમાત્મા જ છે. એવો કે ભાવ હૃદયમાં દઢ કરી અને પછી મીરાબાઈ સદગુરુના સંગે કે હોળી ખેલે છે. પણ કે મીરાબાઈ કેવી રીતે હોળી રમી રહ્યા? તો કે શીલ અને સંતોષનું કેસર ગોળી પ્રેમની પિચકારીમાં ભરી આત્મા આંતરિક મંડળોમાં મીરા કે હોળી રમી રહ્યા અને અનહદનો દિવ્ય ધવની કે મીરાના રોમે રોમમાં એ સમાઈ રહ્યો છે. પછી તો કે મીરાબાઈને જ્ઞાન થયું કે હરિ સર્વમાં મળી રહ્યા સદગુરુ પાસે મર્મ, સર્વ સુખ કે હરિમાં મળી જતા છૂટે કાળ અને કર્મ. પછી તો કે કહેવાય છે કે મીરાબાઈને શસ્ત્રાસરમાં પરમાત્માના કે દર્શન થયા. અને પછી મીરાબાઈ કે સદગુરુ રોહિદાસ બાપાના કે શરણે જઈ અને રોહિદાસ બાપાને કે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમ જેમ ઈચ્છો તેમ મારા તરફ ધ્યાન આપજો. હું જેવી છું તેવી પણ તમારા શરણોની હું દાસી છું, એટલે તમે મારા અવગુણ તરફ ધ્યાન ન આપતા અને આપના શરણે રાખજો. આવો કે મીરાબાઈનો શુદ્ધ ભાવ અને પ્રેમ જોઈને રોહિદાસ બાપાને એવો કરુણાનો ભાવ જાગ્યો અને રોહિદાસ બાપા કે કરુણા કરી અને મીરાબાઈને નિજ ઘરનો ભેદ આપ્યો અને તેમના આત્માને શબ્દરૂપી નિશાન આપી અને પોતાના પ્રીતમ સાથે મેળવાવી આપ્યો. ને મીરાબાઈ પ્રભુમાં કે મળી ગયા અને તેમની આત્મારૂપી જ્યોત પરમાત્મા રૂપી જ્યોતમાં સમાઈ ગઈ અને મીરા કે એકાગાર થઈ ગયા. તો આ વિડીયો રોહિદાસ બાપાની કે કૃપારૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.